હું શું કરે છે? આ કેટલા વાગ્યા હવે? ઈ હૂતો છે, બસ હમણાં તૈયાર થઈને અરે આમ રહે તો ભૂખ ભેગા થાવું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પપ્પા, મેં એવું સાંભળ્યું છે કે મારા સસરાને એ લોકો અહીંયા આવી રહ્યા છે. હા, એ કહેતા તો હતા આવી રહ્યા છે, એને થોડુંક કામ હોય એવું લાગે છે. પણ પપ્પા, એને કંઈ કામ હતું? એ લોકો કેમ આવી રહ્યા છે અહીંયા? ફોન ઉપર કઈ વાત તો નથી થઈ, પણ આવે પછી ખબર પડે કે એનું શું કામ છે. જય શ્રી કૃષ્ણ. લે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પિયુષભાઈ. મજામાં? હાઉ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેસ. કેમ છે પિયુષભાઈ? બસ મજા. પિયુષભાઈ, અમારી વહુ કેમ છે? એની તબિયત તો સારી છે ને? ના બેન, આશાની તબિયત સારી નથી, એટલે જ તો હું આવ્યો છું. કેમ પિયુષભાઈ, હું થયું મારી વહુને? હર્ષાબેન, આ આશાને થોડાક દિવસ પહેલા પેટમાં દુખતું હતું, એટલે હું એને લઈને દવાખાને ગયો તો ડૉક્ટરે એમ કીધું કે આશાને આંતરડામાં ઇન્ફેક્શન લાગી ગયું છે. શું? આશાને આંતરડામાં ઇન્ફેક્શન છે? હા બેન, અને ડૉક્ટરનું કહેવું એમ છે કે આ આશાને સતત 1 મહિનો આરામ કરવો પડશે. તો પછી પિયુષભાઈ, આ લગ્નની તારીખ લેવાઈ ગઈ છે, એનું શું? લગ્ન બંધ રાખવા પડશે? ના ના હર્ષાબેન, આપણે લગ્નની તારીખ નથી અટકાવવાની. આપણે જે તારીખ નક્કી કરી છે એ તારીખે જ તે આશા અને રોહનના લગ્ન કરીશું. બસ હું તમને ખાલી એટલું જ કહું છું કે આ લગ્ન પછી તમે આશાને સતત 1 મહિનો આરામ કરવા દેજો. અરે પિયુષભાઈ, એમાં કઈ તમારે અમને કહેવાનું થોડું હોય? આશા અમારા દીકરી જેવી જ છે, તમે ચિંતા ન કરો, એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. પણ હર્ષાબેન, મારા ઘરે એક કામવાળી આવે છે, એનું નામ મધુ છે, એની ઉંમર પણ આશા જેટલી જ છે. એટલે હું એવું ઈચ્છું છું કે આ લગ્ન પછી આશાની સાથે 1 મહિનો એ અહીંયા આવે, આશાની દેખરેખ કરવા, જો તમને વાંધો ના હોય તો. ના ના પિયુષભાઈ, એમાં અમને તો કઈ વાંધો નથી, પણ એની કઈ જરૂર નથી, હું શું ને ઘરમાં. હા હા બેન, મને તમારી ઉપર પૂરો ભરોસો છે. મને ખબર છે બેન કે તમે મારી દીકરી આશાને કોઈ તકલીફ નહીં પડવા દો, પણ હવે મારી દીકરી પરણીને નવી નવી આ ઘરમાં આવે તો કોઈ કામ ચીંધવામાં તમને સંકોચ થાય એમને. પિયુષભાઈ, કાંઈ વાંધો નહીં, કામવાળી ભલે આશા સાથે આવે. સારું, હવે તમે બધા બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું. શું કરો છો બંને બેટા? કાંઈ નહીં, જો ને પપ્પા, જવાની તૈયારી. મધુ કપડાં પેક કરી રહી છે. બેટા તું ચિંતા ન કર, હું થોડાક દિવસ પહેલા તારા સસરાના ઘરે ગયો હતો ને, ત્યારે મેં એમને બધી જ વાત કરેલી છે કે તારી સાથે 1 મહિના પૂરતી મધુ પણ આવશે. પપ્પા, એવું કરવાની શું જરૂર હતી? આ બિચારી મધુને શું કામ હેરાન કરો છો? અરે બેન, એમાં હું શું હેરાન થવાની? મારે તો અહીંયા કામ કરવું ને ત્યાંય કામ કરવું, અને એમ પણ તમને ખબર છે ને, મારી તો આગળ પાછળ કોઈ નથી. બેટા મધુ તારી સાથે હશે ને તો ઘણો ફેર પડશે. હવે તું પરણીને નવી નવી સાસરે જઈશ તો તારી સાસુને કામ સીંધવામાં તને થોડી સંકોચ થશે, એટલે મધુ તારી સાથે હોય ને તો તને આમ સારું લાગશે. પપ્પા, તમે જીદ કરો છો ને એટલે મધુને અમારી સાથે લઈ જવી જ પડશે. સારું, તમે કહો છો એમ. બસ સારું બેટા, હવે તું આરામ કર, અને મધુ બધું ખાસ ધ્યાન રાખી અને આશાનો સામાન પેક કરી દેજે, ખાસ કરીને એની દવા ભૂલાય નહીં. જી સર. અને હવે તમે બંને બેસો, હું બહાર બજારમાં જઈ આવું.
હજી આ મંડપવાળાને રસોઈયાને એવા ઘણા ખરા પરચુરણ બિલ બાકી છે આ બેટા આપવાના. હું જઈ આવું. સારું પપ્પા. આશા બેટા, તારો જમણો પગ અંદર મૂકી અને ગ્રહ પ્રવેશ કરો. આશા બેટા, આજે તમારા પૈણાનો પહેલો દિવસ છે, એટલે ભગવાન પાસે પ્રાર્થના કરો તમારા સુખી જીવન માટે. હે દ્વારકાધીશ, આ ઘરમાં મારો પહેલો દિવસ છે. આજથી તમે મારા ઈષ્ટદેવ છો. મારા સાસુ, સસરા, મારા પતિ અને આ ઘરની બધી જવાબદારીઓ સંભાળી શકો એવી શક્તિ આપજો. જય દ્વારકાધીશ. સુખી રહ્યો. સારું બેટા, હવે તમે લોકો ફ્રેશ થઈ જાઓ. મધુ, ચાલ હું તને ઘરના કામ બતાવી દઉં. હા બેન બા. આશા, કેવું લાગ્યું તને આપણું ઘર? ગમ્યું? હા, ગમ્યું મને. અને તમે જ્યાં હોય ને ત્યાં તો બધે જ મને ગમે. ઓહો, તો આટલો બધો પ્રેમ કરે છે તું મને, હે? હા, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. એનું વર્ણન હું શબ્દોમાં કરી શકું તેમ નથી. ખરેખર આશા, હું બહુ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પ્રેમાળ પત્ની મળી. રોહન, આજે આપણે પરણ્યાનો પહેલો દિવસ છે, પણ આપણે સંસાર શરૂ નહીં કરીએ. હા આશા, મને ખબર છે તારી તબિયત હજુ સારી નથી થઈ, પણ હું તને એક વાત કહું. હા, બોલો ને, શું કહેવું છે તમારે? આ તારી સાથે જે પેલી તારી કામવાળી આવી છે એ આમ જોતા તો તારી ઉંમરની અને તારી ફ્રેન્ડ લાગે છે. હા, એ મધુ અમારા ઘરે કામ કરે છે, પણ સ્વભાવની બહુ સારી છે અને મારી ફ્રેન્ડ છે. અમે ફ્રેન્ડની જેમ જ રહીએ છીએ. હું એને કામવાળી માનતી જ નથી. તો પછી આપણે એને અહીંયા આમ કાયમ માટે રાખી લઈએ તો? રોહન, આ તમે કેવી વાત કરો છો? તમને ખબર છે ને કે મારા પપ્પા એકલા રહે છે અને મધુ ત્યાં ઘરનું કામ કરે છે. ફક્ત ઘરનું કામ નથી કરતી, એ મારા પપ્પાનું ધ્યાન પણ રાખે છે, પપ્પા માટે રસોઈ બનાવે છે. પણ જો એવું લાગે તો તારા પપ્પા માટે આપણે બીજી કામવાળી રાખી લઈશું. ના રોહન, બીજી કામવાળી તો રાખી લઈએ, પણ બીજી કામવાળી આ મધુ જેવું કામ કરીને ન આપે. મધુ છે ને મારા પપ્પાને એના પપ્પા માનીને ધ્યાન રાખે છે. ઠીક છે, છોડે બધી વાત. તો હવે અહીંયા આરામ કર ને હું નીચે જ સૂઈ જાઉં છું. નીચે શું કામ? અહીંયા તમે સૂઈ શકો છો, અહીંયા જ સૂઈ જાઓ. કંઈ નહીં, તું કહે છો તો હું અહીંયા જ સૂઈ જાઉં છું. સારું.
મધુ